આ તમારા પરિવાર વાળા કેમ આવા છે? હા, એને કામ હોય ત્યારે આપણે જવાનું, પણ આપણે કામ હોય ત્યારે એ લોકો નહીં આવવાનું. મને તો ખબર જ છે ભાઈ કેવા છે ઈ. અહીંયા વર્ષોથી હું આ બધા ત્યાં રહેતો હોય, મને નહીં ખબર હોય. પણ તમે બધા નવા નવા આઈને આવ્યા હતા ને અહીંયા, તો તમે બધાને મજા આવી ગઈ હતી કે ના ભાઈ ના, બહુ મસ્ત, બહુ સારા બધા, એમ કેવું મીઠું મીઠું બોલે, કેવી વાતો કરે. લા ભાઈ વાહેથી બધા આમ છરિયું ના ઘા કરે એવા છે. તને શું ખબર હોય આ બધા ઓલા પિક્ચર ની જેમ બધા કટપ્પા નીકળ્યા. હા, તો પણ પેલા કેવું હતું ને કે આવા છે એમ હરખી રીતના કેવાય તમારે. તમે એમ કીધું કે આવા છે, કઈ કરતા નહીં એના માટે. અમને થોડી ના ખબર હતી કે આવા નીકળશે. પહેલા તમારે ચોખવટ કરવી જોઈએ કે તમે આવું કરશો તો એને વાંધો હશે, આવું કરશો તો એને વાંધો હશે. હવે લા ભાઈ તમને મારે કેમ સમજાવવા, એક કઈ રીતે તમે સમજતા નહોતા. ઈ વખતે તો હું કદાચ ઉપરથી નીચે પડી જાઉં ને તોય તમને ઈ બધા સારા લાગતા હતા. મારી ઉપરથી તો હાવ વિશ્વાસ વયો ગયો હતો કે ના ના ભાઈ, આપણો ઘરનો માણસ ખોટો, આપણો ચીકો ખોટો. એમ નહીં કે ભાઈ આ બધા બહાર ના છે, આ ક્યારેક આવશે. ના, ઈ જ બધા સાચા. આપણે જયારે મળીએ ને એની સાથે ત્યારે આપણે એને 200 રૂપિયા દઈએ, 500 રૂપિયા હાથમાં દઈએ, અને એને તો 50 રૂપિયા ખીચામાંથી નીકળતા. કેવો જીવ છે! કઈ ખારો જીવ તો રખાય ને, 100 રૂપિયા તો અપાય ને. અત્યારે તો 100 રૂપિયાની કિંમત નથી, તો એમ કહીએ કે 100 ને આપણે તો 200 ને 500 રૂપિયા દઈએ છીએ. અલા ભાઈ હવે બધે કાગડા કાળા જ છે. હવે આમાં કોઈનું કાંઈ કહેવા જેવું નથી. હું ખાલી એટલું માનું કે ભાઈ ઈ બધા એના રસ્તે, આપણે આપણા રસ્તે. એને જે કરવું હોય એ કરે, અને આપણે આપણી રીતે આપણા કર્મો સારા રાખવાના. કોઈની આપણે ટીકા નહીં કરવાની, કોઈની આપણે નિંદા નહીં કરવાની. આપણે સારા વિચાર સાથે આપણે આગળ વધવાનું ને આપણું કામ, આપણું કર્મ કરવાનું. હા, અત્યારે તો તમે બધું કહેશો કે આની યારે વાત નહીં કરવાની, આને બોલાવાના નહીં, ગમે એ પ્રસંગમાં બધું તમે અત્યારે બોલશો. પણ જેવો ખાલી એક ફોન સામેથી આવશે ને એટલે ત્યાં જઈને તમે બેસી જવાના. જો આમાં એવું છે કે મને પેલા એમ થાય કે આપણે સંબંધ સાચવી લઈએ, એમ આપણે તો સંબંધ કામ આવશે, બીજું કાંઈ કામ નહીં આવે તો કાંઈ વાંધો નહીં. દુનિયામાં ખાલી સંબંધ તો કામ આવે. પણ અત્યારે આ કળિયુગ આવી ગયો છે. હવે મને સમજાણું કે આ કળિયુગમાં છે ને હામી બધાય મારવા ને પાડવા જ ઊભા છે એમ. અને એમાં તો આપણા બધા, તો મારા સંબંધીઓ બધા એવા છે ને કે ઓલો બિચારો એક સીડી લઈને ઉપર ચડતો હોય તો વાહેથી ટાંટો ખેંચીને નીચે લઈ આવે સીધો, પાછો પોતે ચડવા માંડે ઉપર. આવા પાક્યા ખબર નહીં ક્યાંથી આવ્યા છે. હા, ઈ વાત સાચી કીધી. જેવા આપણે કઈક આમ થોડીક સક્સેસ મળી હોય ને એટલે સીધા પાડવા જ તે બધા ભેગા થયા છે. મને ખબર શું છે બધાને એની બળતરા થાય છે. આમાં બળતરા કેવી હોય જો હું તને સમજાવું કે એ બધાને એવું હોય કે અમે એક જ આગળ વધવા જોઈએ. દરેકના પરિવારમાં એવું જ હોય. આમાં કોઈ વાંધો નથી. આપણને ઓળખતા હોય ને આપણને જાણતા હોય ને એ બધાને ખબર જ હશે. આ બધા જોવા વાળાને એ બધાના પરિવારમાં આવું જ હશે કે આપણે આગળ વધીએ ને તો ઓલા બધાને એમ થાય કે જો આ આગળ વધી ગયો એમ, આપણાથી આગળ કેમ જાવો જોવે, એટલે તરત ખેંચીને નીચે પાડે, કાં તો કંઈક હલવાડી દે એટલે ઓલો બિચારો હલવાઈ જાય. અને એ હારો માણસ હોય છે, આ મહેનત કરીને આગળ વધતો હોય ને, એ કાંઈ બોલે ને એમ કે જવા દે ને ભાઈ, આના મોઢે ક્યાં આમ લાગવું એમ, આ મૂર્ખાઓને ક્યાં વતાવાય એમ. ઈ એમ કે ને ઓલો કે ભાઈ કાગડો અહીંયા શું કહેવાય, ઓલો કાગડો હું વાંદરો અહીંયા તાર ઉપર ઉડતો હતો કે બેઠો તો હાય પાડી દે. આ બધા મૂર્ખાઓની સામે ન બોલાય. એટલે હું તને એક શિખામણ આપું કે મૂર્ખની સામે છે ને કોઈ દિવસ દલીલ નહીં કરવાની. આ કેતો આ, ના કેતો ના, કરી દેવાનું. પણ મને એ નથી સમજાતું કે આ બધાને કઈ કામ નહીં હોય, આખો દિવસ ગામની પંચાયત કર્યા રાખે છે. કઈ તો કામ ધંધો હશે કે નહીં હોય? અલા ભાઈ એને ઈ જ કામ છે. હવે જિંદગીમાં એને ઈ જ બાકી રહી ગયું છે. એને બીજું કઈ દેખાતું જ નથી. એને એમ જ દેખાય કે આપણા હગાવાલામાંથી એક આગળ નીકળ્યો ને એટલે એને ઉપાડી લેવાનો આપણે. એટલે તરત જ તે આપણને જોઈ જાય, આ ગયો એમ, ભડાકો કરી દે સીધો આપણી સામું એમ. હવે અને બીજું મને યાદ આવ્યું, તારા ફેમિલી વાળા માંથી તો તારા બધા એવા જ છે. તારા કાકા ને મામા ને માસી ને આન તેન બધા, ઈ બધા એના છોકરા ને એના છોકરા ને છોકરા બધા કોઈના બધા નંગે નંગ છે એકબીજાથી. કા મારે કામ યાદ આવ્યું, જાઉં છું, મારે કામ છે આવું.